જય મેહુર દાદા, જય જય બાબર સમાજ, જય દ્વારકાધીશ. આજે ફરી વખત આપની સમક્ષ હું દિનેશ ગઢાદરા રજૂ થયો છું. ત્યારે શિક્ષણ પર બે બોલ બોલવાના હોય ત્યારે શિક્ષણની વાત આવી ત્યારે એટલું જરૂર કહીએ મિત્રો કે શિક્ષણ એ જીવન જીવવાનો બુનિયાદી પાયો છે. શિક્ષણ એ અંધકારને દૂર કરી સૂર્ય જેવું તેજ પ્રદાન કરે છે. કહેવાય છે શિક્ષણ એ ત્રીજી આંખ છે. એ ખુલવાથી સ્પષ્ટ સત્ય અને સાચું સમજાઈ જાય છે. પરંતુ એટલા પૂરતું સીમિત નથી. સાથે સાથે પ્રત્યેકમાં સંસ્કારનું પણ ચિંતન હોવું જોઈએ. સંસ્કારથી સંસ્કૃતિ જળવાય છે. સંસ્કાર, સંસ્કૃતિ અને શિક્ષણ આ બધા જ એક જ શબ્દોના પાયો છે, જેનું જીવનની અંદર નિર્માણ થાય તો પ્રત્યેક વ્યક્તિનું જીવન ઉજાગર થાય. પ્રત્યેક વ્યક્તિ સત્યને અપનાવતો થાય. પ્રત્યેક વ્યક્તિનું જીવન સરળ થાય અને દરેકના જીવનમાં શિક્ષણનું સિંચન થાય. પરિણામે આવનારી ભાવિ પેઢીનું પણ ભવિષ્ય ઉજ્જવળ થાય. અને તો જ સાચા અર્થે કહીએ તો શિક્ષણ સાર્થક થયું કહેવાય. બાકી તો ભૂલ કરવી એ પ્રકૃતિ છે, માની લઈએ એ સંસ્કૃતિ છે, અને એમાં સુધારો કરીએ એ પ્રગતિ છે. વિશેષ બે શબ્દોમાં જ્યારે બોલવાનું હોય તો હું એટલું જ કહીશ કે આવનારો સમય હાઈ પ્રોફાઇલ અને ટેકનિકનો છે, જેમાં જીવન જીવવું કે નિર્વાહ કરવો પ્રત્યેક વ્યક્તિ માટે ચેલેન્જ કે ચુનૌતી હશે. અને એ અઘરા સમયે જો શિક્ષણ મેળવવું હશે તો દુનિયાની કોઈ તાકાત તમને રોકી નહીં શકે. કહેવાય છે ને કે મુશ્કેલ સમયમાં પૈસો, પ્રભુત્વ કે સ્વભાવ અને સંબંધ આ કાંઈ જ કામ નથી આવતું. કેવલ મેળવેલું શિક્ષણ જ કામ આપે છે, જે આપણને આગળ લઈ જવા મદદરૂપ થાય છે. આથી હું દિનેશ ગઢાદરા ભાવનગરથી સૌ વાલીગણ, વડીલ મિત્રો તેમજ ભાઈ બહેનોને આગ્રહ કરું છું, વિનંતી સાથે, કે આપણા સંતાનોને શિક્ષિત બનાવજો, ભણાવજો. જો તમે શિક્ષણ નથી આપ્યું તો એક યાદ રાખજો, બધું જ આપવા છતાં તમે કાંઈ જ નથી આપ્યું, એ ભૂલશો નહીં. માટે શિક્ષણ દીધું હશે તો આવનારો વારસો પણ જળવાઈ રહેશે. એ પોતાના સંતાનોને પણ શિક્ષિત કરશે. અને બાકી એક વાત નિશ્ચિત યાદ રાખજો મિત્રો, કે શિક્ષણ વિના જીવન અંધકાર છે. અને અંધકાર એ આપને ખ્યાલ હશે નર્કનું દ્વાર છે. થઈ શકે તો શિક્ષણ દાન કરજો, શિક્ષિત કરજો. શિક્ષણનો અર્થ છે શીખવું અને શીખવાડવું. માટે થઈ શકે તો શિક્ષણનું દાન આપજો, જેથી કરી સામેવાળાનું ભવિષ્ય ઉજ્જવળ થાય છે, સાથે સાથે એમના પરિવારનું પણ કલ્યાણ થાય છે. અને સાથે સાથે આપણને પણ શિક્ષણ દાન કર્યાનો સંતોષ અને તૃપ્તિ થાય છે. માટે ટૂંકમાં કહીશ, વિશેષ કાંઈ નહીં કહેતા, આપણા સમાજનું ઘડતર થાય
સમાજનું પ્રત્યેક સંતાન શિક્ષિત થાય, એ દિશામાં આપણે અને આપણા આગેવાનો કરતાઓ સૌ તન મન ધનથી આગળ વધીએ, એ જ અભ્યર્થના સાથે જય મેહુર દાદા, જય દ્વારકાધીશ, જય જય બાબર સમાજ.